નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી પહોંચીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું વઢવાણ ગામની અંદર. તો આપણે એક પ્રગતિશીલ ખેડૂતને આપણે સાવન શક્તિ જીરું જે આપણી વેરાયટી આપી હતી, તો આજે એમના ફાર્મ ઉપર આપણે એમને રૂબરૂ આપણે એમની મુલાકાત લીધી છે. આપણે લાક્ષણિકતા ખુદ ફાર્મરના મોઢેથી આપણે સાંભળશું. શું આપનું નામ જણાવો? કલજરિયા હરેશભાઈ ભગવાનભાઈ. તો હરેશભાઈ, આપણે આ કેટલા વીઘામાં લગાવી છે? આ 12 વીઘામાં લગાવ્યું. 12. કેટલા પેકેટ લગાવ્યા છે? આમાં આપણે 8 પેકેટ લગાવ્યા છે. 8 પેકેટ. તો હરેશભાઈ, આપણે આની અંદર આનો પહેલેથી વાત કરું તો ઉગાવો કેવો તમારે? જર્મિનેશન બહુ સારું. બરોબર. જર્મિનેશન પછી આપણે ચાલુ કરીએ તો અત્યારે આપણે છોડ બન્યો એ બાબતે તમે શું કહેવા માંગો છો? છોડ ઘેરાવદાર છે, હાઈટ છે એની. બરોબર. પણ રોગ પ્રતિકારક શક્તિ કેવી છે આપણે આની? રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. બરોબર. તો હરેશભાઈ, તમે આ વેરાયટીથી કેટલા સંતુષ્ટ છો? હું સંતોષ છું. બરોબર. તો હરેશભાઈ, આપણે કોઈ ફાર્મર નીકળે છે ત્યાંથી આજુબાજુમાં, તો તમને કઈ પૂછે છે? હા, કે તમે કઈ બિયારણ વાવ્યું છે? બરોબર. તમે શું સલાહ આપો છો? હું કહું કે સાવન શક્તિ મેં વાવ્યું છે. બરોબર. અને હરેશભાઈ, આમાં કોઈ પ્રકારે રોગ જીવાય તેવું કાંઈ ખરું? ના, એવું દેખાતું નથી. બરોબર. અને દવાનો છંટકાવ હરેશભાઈ કેવો કર્યો છે? આમાં ખૂબ જ ઓછો દવાનો છંટકાવ દવાનો ઓછો. અને આખા ફાર્મની અંદર આ ટાઈપનું જીરું છે? હા, આખા ફાર્મમાં તમે જુઓ એક જ ધારું છે. તો હરેશભાઈ, તમે અત્યારે અમારા ફાર્મર જે ખેડૂત ભાઈ છે એમને તમે શું સલાહ આપશો? મારી ભલામણ એવી છે કે આ સાવન શક્તિ જીરા વાવા જેવું છે અને વવાય. એટલે હું બધા ખેડૂતોને કહું છું કે એકવાર સાવન શક્તિ જીરું વાવવું તો સાવન શક્તિ જ વાવવું.